મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે સારા છો ને? તમારા માટે આ સવારનો સમય કેવો છે? આ દિવસની શરૂઆત કેવી રહી છે? શું પ્રભુ સાથે વાત કરી છે? શું તમે બાઇબલનું મનન કર્યું છે? વિચારી જુઓ. તમારે વચન ઉપર ધ્યાન આપવું જોઈએ, ઈસુને પ્રાર્થના કરવી જોઈએ અને ઈસુની સાથે રહેવું જોઈએ. એ જ આપણા આશીર્વાદ છે. તમે કઈ બાબત વિશે વિચારો છો? આટલું બધું અનુસર્યા પછી પણ હું આમાંથી કેમ મુક્ત થઈ રહ્યો નથી? છુટકારો મળી રહ્યો નથી, તેમાંથી કોઈ મુક્તિ મળી રહી નથી. મને એવું લાગે છે કે મારા જીવનમાં કોઈ બંધન છે. ઘરની અંદર, નોકરીમાં, પડોશની અંદર કોઈક કાર્ય, કંઈક તો છે જે મને ગુલામ બનાવી રાખે છે. મને તેની ખબર છે પણ બહાર આવી શકતો નથી. શું આમ પરેશાન છો? બાઇબલની અંદર રોમનો 7મો અધ્યાય તેની 24મી કલમમાં પરમેશ્વરનો માણસ આ રીતે કહે છે, હું કેવો દુઃખી માનવી છું, મરણને માર્ગે લઈ જનાર, પાપના સિદ્ધાંતના નિયંત્રણ નીચેના શરીરથી મને કોણ બચાવશે? આમ તે કહે છે. તે કહે છે, હું જે સારું કરવા માંગુ છું તે હું કરી શકતો નથી, તેના બદલે દુષ્ટ કરું છું. સારું કરવા ઈચ્છું છું પણ હું કરી રહ્યો નથી, તેના બદલે ખરાબ કામ કરું છું. હું પવિત્ર જીવન જીવવા ઈચ્છું છું પરંતુ હું સક્ષમ નથી અને પાપ કરી રહ્યો છું. તેથી મારી અંદર કંઈક તો કાર્ય છે જે મને ગુલામ બનાવે છે. હું કેવો એક કમનસીબ માણસ છું, મને આનાથી કોણ છોડાવશે? આવી રીતે તે રડે છે. તમે વિચારતા હશો કે હું જાણું છું આ ખોટું છું પણ છુટકારો મેળવી શકતો નથી. મેં નક્કી કર્યું મારે તે કરવું ન જોઈએ, છતાં હું તે કરી બેસું છું. હું વિચારું છું કે ન બોલવું જોઈએ, છતાં હું બોલી દઉં છું. આ મારા નિયંત્રણ બહારની કોઈ બાબત મને સતત ગુલામ બનાવી રહી છે. આમાંથી મને કોણ છોડાવશે? આ પ્રશ્ન તેના મનમાં ઉઠે છે. ભલે તે મોટેથી પૂછતો નથી, છતાં પ્રશ્ન તેની અંદર જાગે છે. આપણે કદાચ એવું પણ વિચારીએ છીએ કે દરેકની સાથે આવું જ હોય છે. મૃત્યુ સુધી આમાંથી કોઈ પણ છુટકારો નથી. આ શેતાનની યુક્તિ છે. એવું કંઈ નથી, દરેકને આવું જ લાગે છે. તમારે આવું જ રહેવું જોઈએ, અંત સુધી તમારે આ રીતે જીવવું જોઈએ. શેતાન કદાચ તમારા મનમાં આવા વિચારો મૂકશે, પરંતુ જો તમે આ અધ્યાયને વાંચો છો તો તે પોતે કહે છે, આત્માના નિયમ દ્વારા મને છુટકારો મળ્યો છે. પવિત્ર આત્માએ મને મુક્ત કર્યો છે અને મને છુટકારો આપ્યો છે. આમ તે કહે છે. તેથી છુટકારો તે ઉપલબ્ધ છે. મુસીબત ગમે તેટલી મોટી હોય, પછી તે પાપ હોય, શાપ હોય, દબાણ હોય અથવા દેવું હોય, દુઃખ તકલીફ હોય કે માણસોની ગુલામી હોય, ગમે તે હોય, છુટકારો મળે છે. જ્યાં ઈશ્વરનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે. તમારા જીવનમાં ઈશ્વરના આત્માને આવવા દો. જ્યારે પવિત્ર આત્મા તમારામાં આવે છે ત્યારે તે છુટકારો આપનાર આત્મા બની રહે છે. જે બાબતથી છુટકારો મળી શકતો નથી, આમ લાગે છે જે બાબત તમને ગુલામ રાખે છે, તે બધામાંથી તે તમને છોડાવે છે અને તમને છુટકારાનો આનંદ પણ આપે છે. આ એવો આનંદ છે જે પવિત્ર આત્મા તરફથી મળે છે. તમારે આ આનંદ પ્રાપ્ત કરવો જોઈએ. તેથી કહો, હે પ્રભુ, મને તમારા પવિત્ર આત્માથી ભરી દો. મને આ છુટકારાની જરૂર છે. જે ઈશ્વરનો આત્મા આપે છે તે સંપૂર્ણ છુટકારાની જરૂર છે. જો તમે તરસ સાથે તેમની પાસે માંગશો તો પ્રભુ તમને આત્માથી ભરપૂર કરશે અને તમને સાચો છુટકારો આપશે. શું માંગશો? હે ઈશ્વર, હે ઈસુ, મને છુટકારાની જરૂર છે. જ્યાં ઈશ્વરનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે. આમ કહેવામાં આવે છે, મને પવિત્ર આત્માનું સામર્થ્ય તમે આપો, મને પરિપૂર્ણ રીતે ભરી દો અને તમે મને મુક્ત કરો. મારે મુક્તિનું જીવન જીવવાની જરૂર છે. મને બંધનમાંથી સંપૂર્ણપણે તમે મુક્ત થવા દો પ્રભુ. હું ઈસુ ખ્રિસ્તના નામે પ્રાર્થના કરું છું. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.